લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. ક્યાંય જાતા નહીં, સામે જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, બને એટલા પબ્લિકમાં. અને આપણે વાંચશું અધ્યાય 22મો. સામે રહેજો, કે જાતા નહીં, કે હમણાં ભાનુબેન વયા ગયા એમ ન માનતા, હું તમારી સામે જ છું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાળકોને તો ખાસ સમજો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મારે થોડીક મિસ્ટેક થઈ જાય છે, તો ક્યારેક વેલા મોડું થઈ જાય છે મૂકવામાં. સવારે ટાઈમે મૂકી નથી શકતી, 12 વાગ્યા પહેલા મુકાતો નથી. કોશિશ કરું છું, મુકાતો નથી, ક્યારેક ગડબડ થઈ જાય છે. આપણે પેલા ગણપતિ દાદાને યાદ કરશું. ગણપતિ દાદા, હે ગણેશ દાદા, ગણપતિ દાદા રીધિસિંહ સહિત આખો પરિવાર અમારા શિવ પુરાણ ભાતી એમાં હાજર રહેજો. અમે સદબુદ્ધિ આપજો, દુખિયાઓના દુઃખ દૂર કરજો. જે બીમાર હોય છે એ લોકોને પથારીમાંથી કા ઉભા કરી દેજો ને કા તમારી પાસે લઈ લેજો, પણ એને દુઃખ ન દેતા. અમુક તો બિચારા એટલા રીબાય છે ને, તો આપણાથી જોવાતું નથી. તો ઘરનાને કેટલું થતું હશે, આપને એટલું દુઃખ થાય તો એ લોકો ઘરનાને કેટલું થતું હશે. તો આપણે પેલા ત્રિકાળ સંધ્યા લેશું અને પછી વાંચશું 22મો અધ્યાય. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તોભ્યમ, પાદ સ્પર્શ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. યજ્ઞ, આ છે ભોજનનો શ્લોક. યજ્ઞ શિષ્ટાશિનો સંતો, મુચ્યન્તે સર્વકિંચિસે, પૂજતે તે તદં પાપા, એ પ્રચંડ્યાત્મકારણાત, યત કરોસી યદશ્નાસી, અર્જુન હોસી સદાસિય, યત પશ્યસી કૌન્તેય, તત્કુરુષ્વ મદર્પણમ. અહં વેદાનરો ભૂત્વા, પ્રાણીના દેહમાસ્થિતમ, પ્રાણા પ્રાણ સમાયુક્ત, પચ્યામં ચતુર્વિધમ. ઓમ સહનાવવતુ, સહનો ભુનાક્તુ, સહ વીર્યં કરવાવહે, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આ છે સુતી વખતેનો શ્લોક. કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને, પ્રણતકલેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. કરચરણ કૃતાં વા, કાયજં કર્મજં વા, શ્રવણ નયનજં વા, માનસં વા પરાધં,
विहितम विहितम वा सर्वमेतस्वमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभु त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव આપણે લેશું 22મો શ્લોક શિવ નૈવેદ્ય બિલ્લી પૂજા શિવ નૈવેદ્ય બિલ્લી પૂજા 22મો શ્લોક ઋષિઓ બોલ્યા હે ઉત્તમ સુતજી અમે એવું તે સાંભળ્યું છે કે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું નહીં શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું નહીં પહેલેથી બોલું છું ઋષિઓ બોલ્યા હે ઉત્તમ સુતજી અમે તો એવું સાંભળ્યું છે કે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું નહીં તો તેનો નિર્ણય અમને બોલીને મહિમા પણ તમે કહો સારું સૂત પુરાણજી બોલ્યા હે મુનિઓ હવે તમે સાવધાન થઈ તે સાંભળો પવિત્ર શુદ્ધ અને સારું વ્રત પાળનાર અને દ્રઢ નિશ્ચય વાળા શિવ ભક્તને શિવ નૈવેદ્ય ખાવું તે લેવાય એવું ભાવનાનો પણ ત્યાગ કરવો શિવ નૈવેદ્યનું દર્શન કરવાથી પણ બધા જ પાપો દૂર થાય છે શિવ નૈવેદ્યનું દર્શન કરવાથી પણ બધા જ પાપો દૂર થાય છે અને શિવ નૈવેદ્ય બધું હોય તો પણ કરોડો પુણ્ય પ્રાપ્ત થાય છે કરોડોનું પુણ્ય પ્રાપ્ત થાય છે હજારો કે અબજો યજ્ઞો કરવાની જરૂર નથી હજારો કે અબજો યજ્ઞ કરવાની જરૂર નથી કેવળ શિવનું નૈવેદ્ય જ ખાધું હોય તો પ્રાણી શિવની એકતા પામી શકે છે જે ઘરમાં શિવના નૈવેદ્યનો પ્રચાર થાય છે તે ઘર આખું પવિત્ર થાય છે અને બીજાને પણ એ પવિત્ર બનાવવામાં કારણરૂપ બને છે જો એનો અર્થ શું છે કે છે કોઈ શિવને પૂજા કરતા હોય ભક્તિ કરતા હોય અંદર દિલથી અને જો એ આપણા ઘરે આવે ને તો આપણું ઘર પાવન થઈ જાય આ લોકો એવું કહેવા માંગે છે અને આવેલા શિવ નૈવેદ્ય મસ્તકથી ગ્રહણ કરી શિવનું સ્મરણ કરીને હર્ષ અને પ્રયત્નથી પણ તે ખાવું જોઈએ હર્ષ એટલે કે આનંદથી અને ઉત્સાહથી તે ખાવું જોઈએ શિવ નૈવેદ્ય આવ્યું છે હાલો શિવ નૈવેદ્ય આવ્યું છે આપણે તો આજે પ્રસાદ આપણે સાક્ષાત ભગવાનનો પ્રસાદ મળશે એમ આપણે અંદરથી આનંદ થવું જોઈએ તેને બીજી સમયે લઈશું આમ ઢીલ કરવાથી પણ મનુષ્ય પાપ લાગે છે એને બીજે દિવસે લેશું આમ ઢીલ કરવાથી પણ મનુષ્યને પાપ લાગે જ્યારે આપણા આગળ આવી જાય આપણા પાસે ધરી જાય ત્યારે આપણે એને ગ્રહણ કરી લેવાનું તો લાગે જેને શિવ નૈવેદ્ય લેવાની ઈચ્છા થતી નથી તે અતિશય પાપી કરતા પણ વધારે પાપી છે અને તે અવશ્ય નરકમાં જાય છે અરે વાહ
પ્રભુ તો જો કેવી લીલા છે મહાદેવની, તે અવશ્ય નરકમાં જાય છે અને શિવની દીક્ષા વાળા ભક્તે દરેક પ્રકારના લિંગનું નૈવેદ્ય ખાવું જોઈએ. શિવના દક્ષિણા વાળા ભક્તોએ દરેક પ્રકારના લિંગનું નૈવેદ્ય ખાવું જોઈએ. એટલે ખાવું જોઈએ. જેઓ બીજા દેવોની દીક્ષાથી યુક્ત હોય છે છતાં જેમનું મન શિવ દીક્ષાવાળા ભક્ત દરેક પ્રકારના લિંગોનું નૈવેદ્ય ખાવું જોઈએ. જેઓ બીજા દેવોની દીક્ષાથી પણ યુક્ત હોય છે છતાં જેમનું મન શિવની ભક્તિમાં રમતું હોય તેમના માટે શિવ નૈવેદ્ય ખાવાનો નિર્ણય તમે પ્રીતિથી સાંભળો. જો કેવું સરસ સમજાવે છે. આપણે તો કોઈ દિવસ હાથમાં લીધું નથી કે કોઈ દિવસ કે સાંભળવા ગયા નથી. હું એકવાર ગઈ હતી તો સાંભળવા તો હું આખા જ્યાં સુધી મેં સાંભળ્યું નથી, સવાર 3 કલાક હતું તો ત્યાં સુધી બેઠી ત્યારથી છે સુધી હું રોઈ જ છું આખા શિવ પુરાણમાં. આપણે ટાઈમ નથી કે આપણે જેટલું ભગવાનનું કરીએ ને એટલું ઓછું છે. એથી કરીને આપણા બાળકોને સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે. પણ આપણે છે ને એમ કહીએ કે આપણે ટાઈમ જ નથી, ચાલો ભગવાન ભગવાન ભગવાન. પણ ભગવાનને કહે તું અમને શક્તિ દે કે અમે તારી પાછળ થોડોક ટાઈમ કાઢી અને તમારું થોડુંક અમે નામ ભગવાનના દે લઈ, એવી અમને શક્તિ આપ. અને તો મારા ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે, આટલું લઈને આપણે પૂરું કરશું. પછી છે ને ઓલા ફેસબુકમાં જાતો નથી એટલે આજ થોડું લેશું, થોડું કાલે લેશું, થોડું ગમજી લેશું. તો નમ્ર વિનંતી છે, અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જીનેન્દ્ર. બધા મારા ભાઈઓ બહેનોને જાજાથી જય શ્રી કૃષ્ણ.